અને બીજા એના આગેવાનો સાથીદારોની જે પોલીસે ધરપકડ કરી છે એ સરકારના ઇશારે ધરપકડ થઈ છે અને પોલીસોએ જે ખેડૂતો ઉપર દમન ગુજાર્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને પોલીસ હવે સરકારના ઇશારે કામ કરે છે એટલે પોલીસને પણ અમારી ચેતવણી છે કે તમે જરીક તો માનવતા દાખવો એમ અમે કેમ પકવીને આ ખેડૂતો લાવતા હોય અને તમે એના ઉપર જુલમ કરો તમને શરમ નથી આવતી તમને જે તમારા જે કપડાં છે તમે જે દૂધ પીવો છો ને એ અમારા ખેડૂતોના પૈસાનો ટેક્સ તમારા ઘરમાં આવે છે એટલે પોલીસ સ્ટેશનને પણ મારી ખુલ્લી ચેલેન્જ છે કે આવનારા દિવસોમાં તમારે પણ પાછું બીજાની સરકાર હેઠળ કામ કરવું પડશે અને પછી પાછા તમારે ઉપર જ એટલે આ ધરપકડને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને રાજુભાઈ કરપડાને સાથીદાર મિત્રોને એ બોટાદ જિલ્લાના અંદર આંદોલન થયો અને એને બીજા જિલ્લાની અંદર અત્યારે અમને જાણકાર વર્તુળો પાસેથી જાણવા માંડ્યું કે એને અમરેલીમાં ગોઠવી રાખવામાં આવ્યા છે એ તો તમે બિનકાયદેસર અને ખોટી રીતેથી આ જુલમ કરો છો એટલે આવનારા દિવસોની અંદર મારી તબિયત બરોબર નથી મને એટેક આવી ગયેલો છે મને ડૉક્ટરોએ ના પાડેલી છે મારા પરિવારે પણ ના પાડેલી છે છતાં પણ આવા પ્રસંગો થાય ત્યારે મારા ખુલ્લીને દાદાનમાં આવવું પડશે અત્યારે ખેડૂતોના આશીર્વાદ અને મા ભગવતીની કૃપાથી મારી તબિયત સારી પણ છે પણ આવનારા દિવસોમાં જ્યારે જરૂર પડશે ત્યારે અમે આ બોટાદ એક નહીં આખા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના નેતાઓ છે એ મામા કંસ કરતાં વધારે નાલાયક છે એને છાતી ઠોકીને હું કહું છું આ મહુવાની અંદર પણ હું છેલ્લા 15 વર્ષથી માર્કેટિંગ યાર્ડના કોઈ પણ નેતા હોય કે કોઈ પણ અધિકારી હોય એની સામે અમે લડતા આવીએ છીએ મહુવાની અંદર પણ ડુંગળીમાં ખુલ્લે આમ લૂંટ ચાલે છે 100-200 રૂપિયાનો ભાવ ફેર મહુવામાં હાલે છે આ કપાસની અંદર પણ 150 રૂપિયાનો ભાવ ફેર હાલે છે હમણાં જ 2 દિવસ 9 તારીખે અમે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે તપાસ કરી ત્યારે એક ખેડૂતની ચીજ કોઈ ભાવે માગી નહીં 100 રૂપિયાની મણે માગી નહીં અને એ ખેડૂતની સિંગ ઊભી રહી ગરસર ગામના ખેડૂતને એટલે આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ છે એ મામા કંસ કરતા નાલાયક છે અને લૂંટેરી દુલ્હન જેવા છે જેમ લૂંટેરી દુલ્હન વાટો ગોટો વાળીને બધું લઈને વહી જાય એમ આ ખેડૂતોને ચેતવે છે અને માથે મોટામાં હેડિંગના બોર્ડ લગાડ્યા જય મોગલને જય ખોડિયારને જય ગૌતમને જય ભવાની જય હનુમાન આ તમને આ ભગવાનના નામ લગાડી અને દુકાનો ચલાવો છો તમારા તમારા છોકરા સુખી નહીં થાય ખેડૂતોને લૂંટશો ને તો તમારી પ્રજાને ભોગવવું પડશે એટલે અમારી ખુલ્લી ચેલેન્જ છે સરકારને ખુલ્લી ચેલેન્જ છે કે તમે સમજી જાઓ નકર આખા ગુજરાતના ખેડૂતો હવે ના છૂટકે વિસાવદરવાળી કરવાના છે વિસાવદરવાળી કરવાના છે વિસાવદરવાળી કરવાના છે આ તમને જો સમજો તો અમારી સમજણ છે હું કાંઈ ભારતીય કિસાન સંઘની જોડે તમારા હાથમાં લઈને ફરવું એમાંથી હું નથી પાછો હું તો તમારી છાતી માટે પગ દઈ અને તમારા જીભડા ખેંચી લઉં સરકારના એમાં હું થઉં એટલે તમને સમજણ છે તો માનો તો સમજણ છે નકર પછી ઘર ભેગું થવાની તૈયારી તમે રાખીએ લેશો અને જો ખેડૂતો વેચીને જો ગુજરાતના ખેડૂતોની આંખ લાલ થાય તો નેપાળવાળી થતા હાર નહીં લાગે તમારી પોલીસ તો હું તમારું લશ્કરને અમે ભડાકે દઈ દઈએ એ ભાઈ ટાઈપના અમે ખેડૂતો થઈ પણ અત્યારે લોકશાહી છે એટલે લોકશાહીની ઢબે લડવાની અમને છૂટ છે અને સવિનય કાયદાનો ભંગ કર્યો તો એક ફરી મેદાનમાં આવ્યા ને તો નેપાળવાળી થતા જરાય વાર નહીં લાગે એટલે સરકાર એટલે આ કપાસ છે તમે મિનિમમ ભાવ અમને આપેલો છે 1416 રૂપિયા સરકારે અમને મિનિમમ ભાવ એટલે ઓછામાં ઓછો ભાવ આપેલો છે આ કોઈ વધારે ભાવ તો 1412 રૂપિયાથી નીચો આ કપા વેચાવો હું અત્યારે જ આ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આ કપા 800 થી 1200 રૂપિયામાં વેચાણો આ વેપારીઓને આ માગવટ ન જવા આ નમાલી સરકાર છે માય કાંગલી સરકાર છે એક વખત બોલ્યા હોય તો ફરી વખત એનું પાલન થવું જોઈએ આના કરતાં તો પહેલાંના રાજા મહારાજાઓ સારા હતા ભાવનગરના મહારાજાને 1930માં કે 5 ખેડૂતોએ જઈને ફરિયાદ કરી હતી કે બાપુ અમારે લેણું ખૂબ વધી ગયું એક જ ઝાટકે એને આખા ભાવનગર એના 1852ના ખેડૂતોનું તમામ લેણું માફ કરી દીધું અને આ ખટડીની સરકાર બેઠીને આ ખેડૂતોના મતથી બેઠી અને તમે અમારું એક પૈસું માફ નથી કરતા તમારી કરતાં તો મનમોહનસિંહની સરકાર હારી હતી એને
ખેડૂતોના લેણા તો માફ કર્યા હતા. અમે કોઈને પક્ષના કોઈને ઓલાના વખાણ કરતા નથી, પણ હકીકત હોય તો કહેવી જ પડે. હમણાં જ થોડાક વર્ષ પહેલા આ સરકાર પણ જાણે છે કે જ્યારે શંકરસિંહ વાઘેલા કાપડ મંત્રી હતા ત્યારે કપાસના કોઈ 300-400 રૂપિયામાં ઠણી નહોતો. શંકરસિંહ વાઘેલાએ મુખ્ય કાપડ મંત્રી હતા, એક જ ઝાટકે કેન્દ્રમાં નિયમ કરી નાખ્યો કે કાલ સવારમાંથી જ આખા દેશના ખેડૂતોનો કપાસ 930માં વેચાવો જોઈએ. આખા દેશના ખેડૂતોનો કપાસ 930માં વેચી નાખ્યો હતો. અને 2012માં 14માં નરેન્દ્રભાઈ મોદી કહેતા હતા કે કેન્દ્રની સરકાર ખેડૂતોને ભાવ નથી. એ વખતે ખેડૂતોને કપાસના 1800થી 1500 રૂપિયા મળતા હતા. અને આજે નરેન્દ્રભાઈ ત્યાં વડાપ્રધાન તરીકે બેઠા છે, અમિતભાઈ ત્યાં ગૃહમંત્રી તરીકે બેઠા છે, અને હિજડા જેવું મોટું કરે અને શિવરાજસિંહ ચૌહાણ તે કૃષિ મંત્રી થઈને બેઠા છે. તમને શરમ આવવી જોઈએ કે અત્યારે ગુજરાતને દેશના ખેડૂતોના 1200 રૂપિયા 2025માં આવે. 2025માં 2012માં 40 રૂપિયાનું લીટર પેટ્રોલ હતું ને અત્યારે પાછું 100 રૂપિયાનું લીટર ડીઝલ ને પેટ્રોલ છે. તમામ ચીજના ભાવ ખેડૂતોને વધી ગયા. એટલે અમારી સીધી જ વાત છે, તમે ખેડૂતોને એક મણ કપાસના 2,500 રૂપિયા આપો, સિંગના ખેડૂતોને 2,000 રૂપિયા આપો. અમે વધારે કાંઈ માગતા નથી. વધારે જો માગીએ તો તમને અમને લાટ બધું દેવું પડે. જો લાટ બધું દેવું હોય તો અમારે તમારી આ 3-3 ફગ્યાના 2,000 રૂપિયા વીજળીના બિલ માફને અમારે કાંઈ જોતું નથી. અમને આપી દો સ્વામિનારાયણ કમિશનના નિયમ પ્રમાણે ભાવ. એટલે અમારે તમારું બીજું કાંઈ સહાય નથી. તમે તારે વેપારીને આવો એટલે અમારા બધા પૈસા લ્યો, પણ તમે ખેડૂતોને લૂંટવાનું બંધ કરો. અને માર્કેટિંગ યાર્ડના નેતાઓને, દૂધની મંડળીઓવાળાને, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવના તમામ મંડળીઓ ગામડામાં ચાલે ને ગામડામાં દૂધની ડેરીઓવાળાને તો મારી ખુલ્લી ચેલેન્જ છે કે દિવાળી પછી, લાભ પાંચમ પછી જેમ સિંહ બકરા માટે ટાટકે એમ તમારી માટે ટાટકાનો છું. તમારી જાતના ખદડીના તમે તો જુલમ કરી નાખ્યો. તમને તો ઊભા વેતરી નાખવા જોવે, ઊભા વેતરી નાખવા જોવે. તમે 10 લાખની ગાડીઓ, 50 લાખની ઓફિસો છો, એ ખેડૂતોના પૈસાની છે. તમારા બાપના પૈસા નથી. આ તમે શેર બનાવ્યો, શેર મેં બનાવ્યો, શેર મેં તમે હું તંબુરા બનાવ્યો. આ પણ તમારા ઘરના ખેડૂતોના પૈસે તમે શેર બનાવેલા છે. વખતે વાવાઝોડામાં મોવાનો શેર પડી ગયો તો એમાં 5-10 લાખ રૂપિયા નાખવાની જરૂર હતી. તમે એ શેરને, નવા શેરને પાડી દીધો અને 2 કરોડનો બીજો બનાવ્યો. એમાં તમારા છોકરા 20 કરોડ રૂપિયા દુકાનમાં હારી ગયા. તમે યાર્ડનું 40 કરોડ રૂપિયાનું ખરીદી ના તમે એ થવો. એટલે અમારે ના થવા, મને મહુવા નહીં પણ આખા ગુજરાતના તમામ યાર્ડોની, તમામ દૂધની મંડળીઓની, અમૂલ ડેરીથી લઈને થર્મોતમ ડેરી ઊંધીના અને રાજકોટની વિઠ્ઠલભાઈની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકથી લઈને દિલીપભાઈની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકથી લઈને અહીંથી નાનુભાઈ વાઘાણીની ડિસ્ટ્રિક્ટ અને માવીસીની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની રગે રગ હું જાણું. એ સૌ હું તમારા કાચલા ગમે ત્યારે પકડી લેવાનો થઉં. બાકી ખેડૂતો જો એક ફેરી જાગૃત થયા અમારી હારે આવ્યા ને તો તમારા છઠ્ઠીને ધાવણ કાઢી નાખ્યું. ખેડૂતો જાગૃત નથી થતા. એ મૂળતો અભાવ. જય હિન્દ, જય ભારત.